બ્લેક ટ્રેપ માઇનિંગને લઈને રબારિકા ગામ સ્વયંભૂ બંધ રાખીને તંત્રને રજૂઆત કરવામાં આવી। ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારિકા ગામે આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ભાવનગર સંચાલિત પર્યાવરણ લોક સુનાવણીનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રબારિકા ગામના તમામ નાગરિકો, આબાલ, વૃદ્ધ, બાળકો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહીને માઇનિંગ બાબતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો। ખાસ કહેવામાં આવે તો રબારિકા ગામેથી થોડે અંતરે માઇનિંગ માટે સરકાર દ્વારા બ્લોક ફાળવી અહીં પથ્થરોની ખાણ તેમજ બળિયા કરવા મંજૂરી આપવામાં આવે તે હેતુ આજે લોક સુનાવણી આપવામાં આવી, જેમાં ગ્રામજનોએ સ્વયંભૂ પોતાના કામધંધા બંધ રાખીને સુનાવણી સ્થળે પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો। માલધારીઓ પોતાના પશુઓને પણ સુનાવણી સ્થળે લઈ જઈને વિરોધ દર્શાવ્યો હતો। જો અહીં બળિયા કે કોઈ ખાણો અને લોકોને અનેક રીતે નુકસાનકારક બને તે હેતુએ લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। શિહોર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાખેલા સુનાવણી કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી તેમજ લીઝ ધારક સહિત આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં, પોલીસ કાફલો અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા। આ માઇનિંગ પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં થવા નહીં દઈએ એવા માત્ર સૂર સાથે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરીને રજૂઆત કરી। મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, શિહોર તાલુકા યુવાન આગેવાન। આજે શિહોર તાલુકાના રબારિકા ગામે જે માઇનિંગ પ્લાનિંગ જે અરજી થવા જઈ રહી છે અને જે બ્લોક બેહવા જઈ રહ્યા છે એના વિરોધમાં સતત ગામ બંધ રહ્યું છે। પ્રાથમિક શાળાઓ પણ બંધ રહે છે। એનું કારણ હોય તો માત્ર ને માત્ર એ કારણ છે કે જે માઇનિંગ થઈ રહ્યો છે અને જે બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ થવાથી છોકરાનું શિક્ષણ બગડે છે અને શિક્ષણ બગડ્યા પછી જે કે ગામના આરોગ્યમાં પણ જેના રજકણો ઉઠતે, ભળિયું બને પછી એના રજકણો ઉડ્યા પછી ગામનું આરોગ્ય એકદમ ખલાસ થતું હોય અને ન થવાના રોગો થતા હોય। અગાઉ જ્યાં ભળિયા છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે। આજરોજ રબારિકા ગામ ખાતે દેવેન્દ્રસિંહ એમ ઝાલાની જે બ્લેક ટેપ માઇનિંગ પ્રોજેક્ટ છે એનામાં બ્લોક ઈ ને એફ માટેની પર્યાવરણ લોક સુનાવણી યોજવામાં આવેલી હતી, જેમાં મોટી સંખ્યામાં રબારિકા અને દેવગણા અને આજુબાજુના ગામ લોકો હાજર રહેલ। મોટાભાગના બધા જ લોકોનો ઉગ્ર એક સાથે રજૂઆત હતી કે અમે કોઈપણ સંજોગોમાં ગામમાં આ પ્રોજેક્ટને આવવા નહીં દઈએ। લોકોની રજૂઆતમાં મુખ્યત્વે આ પ્રોજેક્ટ આવવાથી ખેતીને નુકસાન થશે, તેમની ગાયો જે આ સરકારી પડતર છે એમાં ચરાવે છે તો ગાયોના ખોરાકને અસર થશે। જે માઇનિંગ પ્રોજેક્ટના લીધે બ્લાસ્ટિંગ કરશે તેને લીધે ગામના મકાનોમાં તિરાડ પડી જશે। રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, શિહોર।